જામનગરના જેએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર હોલ ખાતે આજે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધા જિલ્લા વહીવટી તંત્ર જામનગર અને જામનગર મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહી છે, જેની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સફળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. નમસ્કાર, જિલ્લા રમતગમત અધિકારી જામનગર ભાવેશ રાવલિયા. આજ રોજ ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0ની ફેન્સિંગ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન તારીખ 24 થી 5 દરમિયાન જામનગર ખાતે થનાર છે. જે અંતર્ગત અંદાજિત અંડર 14, 17 અને ઓપન બહેનો અને અંડર 14, 17 ઓપન ભાઈઓના કુલ ખેલાડી 1300 થી 1800 જેટલા ખેલાડીઓ ભાગ લેનાર છે. આ તમામ ખેલાડીઓ રાજ્ય કક્ષામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ખેલાડીઓને મેડલ, ટ્રેકસૂટ અને ઇનામ પ્રોત્સાહિત રકમ બાદ તેઓ ખેલો ઇન્ડિયા એકેડેમી અને એકેડેમી ટ્રાયલ ત્યારબાદ તેઓ રાજ્ય કક્ષા સમર કેમ્પની અંદર ભાગ લઈ શકશે અને પોતાનું કૌશલ્ય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સારો મોકામાં આજે ઉપસ્થિત રહેલ છે. જે બદલ હું રાજ્ય સરકાર અને મીડિયાનો આભાર વ્યક્ત